ગુજરાતમાં વધતી અસામાજિક પ્રવૃત્તિઓ વચ્ચે હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે કાયદો અને વ્યવસ્થાને લઈને મોટી ચર્ચા ઊભી કરે છે. રાજકોટ જિલ્લાના પડવલા ગામમાં પૂર્વ આયોજન સાથે થયેલો જીવલેણ હુમલો અને ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા કરાયેલી કડક કાર્યવાહી હવે ચર્ચાનું કેન્દ્ર બની છે. એક તરફ આરોપીઓ પર હુમલાનો ગુનો અને બીજી તરફ તેના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર. શું આ કાયદાનો કડક અમલ છે કે પછી ડર ઊભો કરવાની નવી રીત? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પડવલા ગામમાં 30 માર્ચના રોજ એક ગંભીર હુમલાની ઘટના બની હતી. ફરિયાદી દીપેનભાઈ માકડિયા પોતાની મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે પ્રાથમિક શાળા નજીક આરોપીઓએ પૂર્વ આયોજન મુજબ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. અલીમાદ શેઠા, તેના દીકરા નોમાન અને અન્ય સાગરિકો થાર ગાડીમાં આવીને બાઇકને ટક્કર મારી પછાડી દીધી અને ત્યારબાદ બેઝબોલના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડીને ફરાર થઈ ગયા. આ બનાવ અંગે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 109 હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસની ઝડપી કાર્યવાહી દરમિયાન નોમાન ઉર્ફે ધારાગઢી, અલ્તાફ ઉર્ફે અફલો, અયાન ઉર્ફે સર્વિસ ગણોદવાલા સહિતના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા અને પૂછપરછમાં સામે આવ્યું કે આ હુમલો પૂર્વ આયોજનબદ્ધ કાવતરાનો ભાગ હતો. ત્યારબાદ વધુ તપાસમાં શાહરૂખ ઉર્ફે મસ્તાન અને સોયમ ઉર્ફે સોહિલને પણ ઝડપી લેવામાં આવ્યા. પોલીસે કેસને મજબૂત બનાવવા બીએનએસની કલમ 61(2), 117(4) ઉમેરો પણ કર્યો છે. આ સમગ્ર કેસમાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો બન્યો છે ગેરકાયદેસર મિલકત પર થયેલી કાર્યવાહી. તપાસ દરમિયાન સામે આવ્યું કે મુખ્ય આરોપી અલી મામદ શેઠાએ પડવલા ગામમાં સરકારી જમીન પર આશરે 300 ચોરસ વાર વિસ્તારમાં ગેરકાયદેસર મકાન બાંધ્યું હતું. અંદાજે 1 કરોડની કિંમતના આ બાંધકામ અંગે અગાઉ નોટિસ આપવામાં આવી હતી, છતાં દબાણ દૂર ન થતાં તંત્રએ કડક પગલું ભર્યું. મામલતદારની હાજરીમાં અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યું છે. આ ઘટનાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે માત્ર ગુનાની નોંધ જ નહીં, પરંતુ ગુનાખોરોની સંપત્તિ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ અહીં સવાલ એ પણ ઊભો થાય છે કે શું દરેક કેસમાં આવી ઝડપી અને કડક કાર્યવાહી થાય છે કે પછી આ પસંદગી આધારિત છે? અંતમાં મુદ્દો તો એ જ છે કે કાયદાનો ડર ઊભો કરવો જરૂરી છે, પરંતુ શું દરેક માટે તે સમાન છે? શું આવી કાર્યવાહીથી અસામાજિક તત્વો પર ખરેખર રોક લાગશે કે પછી આ માત્ર એક સંદેશ આપવાનો પ્રયાસ છે? હવે જોવાનું રહ્યું કે મુખ્ય આરોપી ઝડપાય છે કે નહીં અને આ કેસમાં આગળ શું થાય છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.